બીઝેડ ગ્રુપ કૌભાંડના નરેશ પ્રજાપતિને કોર્ટમાં રજૂ કરાયો। અમદાવાદ જિલ્લા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો। સીઆઈડી ક્રાઇમ નરેશ પ્રજાપતિના રિમાન્ડની માંગ કરશે। નરેશ પ્રજાપતિ બીઝેડમાં એકાઉન્ટન્ટનું કરતો હતો કામ। 7 દિવસ કે તેથી વધુ દિવસોના રિમાન્ડની કરી શકે છે માંગ। નરેશ રણાસણ શાખામાં 15,000માં કરતો હતો નોકરી। પરિવારની સ્થિતિ ખરાબ હોવાથી બીઝેડમાં કરતો હતો નોકરી। નરેશ પ્રજાપતિની જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારે 15,000માં નોકરી કરતો હતો। કોરોના કાળ પહેલા વડોદરા ખાતે તે પરીક્ષામાં તૈયારી કરતો હતો અને નરેશ પ્રજાપતિ બીઝેડમાં એકાઉન્ટન્ટનું કામ કરતો હતો। બીઝેડ ગ્રુપ કૌભાંડના નરેશ પ્રજાપતિને કોર્ટમાં રજૂ કરાયો। અમદાવાદ જિલ્લા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો। સીઆઈડી ક્રાઇમ નરેશ પ્રજાપતિના રિમાન્ડની માંગ કરશે। નરેશ પ્રજાપતિ બીઝેડમાં એકાઉન્ટન્ટનું કરતો હતો કામ। 7 દિવસ કે તેથી વધુ દિવસોના રિમાન્ડની કરી શકે છે માંગ। નરેશ રણાસણ શાખામાં 15,000માં કરતો હતો નોકરી। પરિવારની સ્થિતિ ખરાબ હોવાથી બીઝેડમાં કરતો હતો નોકરી। નરેશ પ્રજાપતિની જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારે 15,000માં નોકરી કરતો હતો। કોરોના કાળ પહેલા વડોદરા ખાતે તે પરીક્ષામાં તૈયારી કરતો હતો અને નરેશ પ્રજાપતિ બીઝેડમાં એકાઉન્ટન્ટનું કામ કરતો હતો।